હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણી મુલાકાત ફરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ વધીએ. ચેપ્ટર 2 ટોપિક 2 છે આપણો કે જાવા સ્ક્રિપ્ટ. તમે અહીંયા સ્ક્રીન પર દેખો છો, કમ્પોઝર નામની એક સ્ક્રીન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમાં જાવા સ્ક્રિપ્ટનું પ્રેક્ટિકલ કરવાનું છે. તો આગળ વધીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે તમે ફોર્મ પણ બનાવી ચૂક્યા છો, CSS પણ બનાવી ચૂક્યા છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જાવા સ્ક્રિપ્ટનું એક પ્રેક્ટિકલ શીખીશું કે જાવા સ્ક્રિપ્ટ કઈ રીતે બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે અહીંયા દેખી શકો છો કે ફોર્મનો એક આઇકોન છે. બરાબર, એના પર ક્લિક કરીશું તો ફોર્મ પ્રોપર્ટીઝ નામનું એક બોક્સ ખુલશે, જેમાં સેટિંગ છે, જેમાં ફોર્મ નેમ છે, જેમાં આપણે JS1 નામનું JS1 એક નામ આપીશું. JS શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ છે જાવા સ્ક્રિપ્ટ, એટલે કે JS. ઓકે વિદ્યાર્થી મિત્રો, નીચે એક્શન URL છે, જેમાં આપણે JS1.html. HTML એ શું છે વિદ્યાર્થી મિત્રો? એક્સટેન્શન નામ છે, જે જરૂરથી ધ્યાનમાં રાખજો, યાદ રાખજો કે મેથડમાં આપણે પોસ્ટ આપીએ છીએ. બરાબર છે, દરેક વખતે તો આપણે પોસ્ટ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. જરૂરી બાબત એ છે કે નીચે તમે દેખી શકો છો કે એડવાન્સ એડિટ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પર ક્લિક કરીશું, જેમાં તમે HTML એટ્રીબ્યુટ્સમાં દેખી શકો છો કે નેમ, એક્શન URLમાં JS1 મેથડમાં પોસ્ટ આપ્યું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે જે વિગતો આપી છે, વિગતો તમને અહીંયા દેખાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળ વધીશું. જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ છે 3rd નંબરનું, એના પર ક્લિક કરીશું. નીચે એટ્રીબ્યુટમાં ઓન સબમિટ આપેલું જ હશે, તમે દેખી શકો છો. એની સામે આપણે વેલ્યુ આપવાની છે. બરાબર છે, તો આપણે વેલ્યુ આપવાની છે RETURN, રિટર્ન વેલિડેટ ફોર્મ. તમે વિદ્યાર્થી મિત્રો આ જરૂરથી દેખજો. બરાબર છે, રિટર્ન સ્પેસ વેલિડેટ ફોર્મ, ને ફોર્મનો F કેપિટલ રાખવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ધ્યાનથી દેખો છો. અને આપણે રાઉન્ડ બ્રેકેટથી ક્લોઝ કરીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા દેખી શકો છો, મેં લખ્યું છે રિટર્ન વેલિડેટ ફોર્મ બ્રેકેટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી એને આપણે ઓકે આપીશું, જેથી કરીને આપણે પાછા ફોર્મ પ્રોપર્ટીઝ પર આવી જઈશું. એડવાન્સ એડિટિંગમાં આપણે એડિટિંગ કર્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એને ઓકે આપીશું, જેથી કરીને આપણને એક વાદળી કલરની એક બોર્ડર દેખાશે. જેમ હવે આપણે ફોર્મમાં જેમ આપણે નેમ, ફાધર નેમ, મધર નેમ એવું લખતા હતા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે આમાં આપણે એક નેમ લખીને નેમનું એક બોક્સ બનાવવાનું છે. તમે અહીંયા દેખી શકો છો કે ફોર્મની બાજુમાં જઈને ફોર્મ ફિલ્ડમાં જઈને તમે અહીંયા દેખી શકો છો ફિલ્ડ નેમમાં નેમ લખ્યું છે. એની સાઇઝ આપણે 50 આપીશું, જેથી કરીને 50 સાઇઝનું એક બોક્સ દેખવા મળશે. તમે અહીંયા દેખી શકો છો વિદ્યાર્થી મિત્રો કે 50ની સાઇઝનું એક બોક્સ દેખવા મળે છે. નીચે આપણે એક સબમિટ બટન બનાવવાનું છે. તો ફોર્મની બાજુમાં ડ્રોપડાઉન મેનુમાં જઈને ફોર્મ ફિલ્ડમાં જઈને ટેક્સ્ટની જગ્યાએ સબમિટ બટન ક્લિક કરીશું. હવે ફિલ્ડ નેમમાં સબમિટ લખીશું અને ફિલ્ડ વેલ્યુમાં પણ સબમિટ લખીશું. પછી એને ઓકે આપીશું વિદ્યાર્થી મિત્રો, એટલે તમને સબમિટ બટન જોવા મળશે. અહીંયા તમે દેખી શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રેક્ટિકલ પૂરું થયું નથી. હવે આપણે પ્રેક્ટિકલમાં અહીંયા તમે દેખી શકો છો નીચે 3 આઇકોન આપેલા છે. પહેલા આઇકોનનો છે ડિઝાઇન, સ્પ્લિટ ને સોર્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે સોર્સમાં જ જવાનું છે. અહીંયા આપણે કોડિંગ કરવાનું છે થોડું. તો એ કોડિંગ હેડની વચ્ચે છે, હેડની વચ્ચે જ કરવાનું છે કોડિંગ વિદ્યાર્થી મિત્રો. તો એ કોડિંગ સ્ક્રિપ્ટ ટેગથી ચાલુ કરીને /સ્ક્રિપ્ટ ટેગથી પૂર્ણ કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે છગડિયા કૌંસમાં લખવાનું છે ફંક્શન વેલિડેટ ફોર્મ છગડિયા કૌંસ વેરિયેબલ x બરાબર x એ ચલ ધારો કે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો,
ડોક્યુમેન્ટ્સ JS1 ડોટ નેમ ડોટ વેલ્યુ, બરાબર છે. પછી નીચે તમે દેખી શકો છો કે ઇફ એક્સ ઇઝ ઇક્વલ ટુ નલ, બરાબર છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ એટલે કે એક્સ સમાન હોય તો એવું કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા દેખી શકો છો છગડીયો કૌંસ, પછી આપ્યું છે એલર્ટ કે પ્લીઝ એન્ટર નેમ. તમે અહીંયા દેખી શકો છો પ્લીઝ એન્ટર નેમ, બરાબર છે. નીચે અહીંયા તમે દેખી શકો છો કે જો તમે નામ લખ્યા વગર એન્ટર સબમિટ બતાડશો તો એલર્ટમાં તમને પ્લીઝ એન્ટર નેમ દેખવા મળશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ડોક્યુમેન્ટ્સ JS ડોટ નેમ ફોકસ, બરાબર છે. બ્રેકેટ પૂર્ણ સેમિકોલન છે. રિટર્ન ફોલ્સ, બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા દેખી શકો છો. પછી આપણે છગડ્યા કૌંસથી આ કોડિંગ પૂર્ણ કરવાનું છે અને છેલ્લે કોણિયા કૌંસમાં સ્ક્રિપ્ટ લખવાનું છે, જે આપણે હેડ ટેગની વચ્ચે લખવાનું છે. તમે અહીંયા દેખી શકો છો ટાઇટલની નીચે આપણે એક એન્ટર આપીશું અને તે એ કોડિંગ કોપી કરીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હેડ ટેગની વચ્ચે એ આવી ગયું છે, તમે અહીંયા દેખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી પાછા આવીશું ડિઝાઇન પર, આપણે પાછા આવીશું અને એને સેવ છે ને કરીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે દેખી શકો છો કે www ડોટ જાવાસ્ક્રિપ્ટ .com. ઓકે વિદ્યાર્થી મિત્રો, એને ઓકે આપીશું. હવે આપણને લોકેશન પૂછે છે કે તમારે ક્યાં સેવ કરવું છે, તો આપણે ડેસ્કટોપ પર સેવ કરીશું વિદ્યાર્થી મિત્રો. તમે અહીંયા દેખી શકો છો જે આપણે ત્યાં આપણે એક નામ આપવાનું છે JS1 ડોટ HTML. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્શન URLમાં જે નામ આપેલું એ નામ અહીંયા આપવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફાઇલ નેમમાં JS1 ડોટ HTML, પછી એને આપણે સેવ કરીશું. તમે અહીંયા દેખી શકો છો કે હું એ ફાઇલ મારી પહેલેથી બનેલી છે, તો હું એને JS2 નામથી બનાવીશ, પછી એને સેવ કરીશ વિદ્યાર્થી મિત્રો. તો તમે દેખો છો કે આપણી ફાઇલ સેવ થઈ છે ડેસ્કટોપ પર. એને હું મોઝિલા ફાયરફોક્સમાં ઓપન કરું છું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે દેખી શકો છો કે નેમ અને સબમિટ બટન દેખાય છે, તો હું સબમિટ બટન ક્લિક કરીશ તો પ્લીઝ એન્ટર નેમ એવો સંદેશ તમને બતાડશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમને અહીંયા દેખાય છે કે તમને એલર્ટ કરવામાં આવે છે કે પહેલાં નામ એન્ટર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ધ્યાનથી દેખજો. અહીંયા હું વિદ્યાર્થી મિત્રો પ્લીઝ એન્ટર નેમ આવું એક સંદેશ બતાડશે. હવે આપણે અંદર એક નામ એડ કરવાનું છે. શર્મા રાહુલ નામનું એક નામ લખું છું, જેને હું સબમિટ કરું છું વિદ્યાર્થી મિત્રો. તમે અહીંયા ધ્યાનથી દેખી શકો છો કે હવે કોઈ સંદેશ, કોઈ એલર્ટ બતાડતું નથી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણું જાવાસ્ક્રિપ્ટનું પ્રેક્ટિકલ છે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી દેખી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ના ખબર પડી હોય તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, તમને જરૂરથી આન્સર આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આ ચેપ્ટરનો હવે ઓનલાઈન ટેસ્ટ પણ રાખીશ, એની લિંક તમને આપીશ.